આજરોજ રામેશ્વર આપા ગીગા એક એવા સતની ધાર એટલે કે સતાધાર પવિત્ર જગ્યા ઉપર હું તમે બધા જ્યારે મળ્યા છીએ ત્યારે સમર્થ સાહિત્યકાર, જો કે આમ તો એનો પરિચય આપવો ન પડે, પણ આજના સ્ટેજનું સંચાલન જ્યાં સુધી કાર્યક્રમ ચાલુ રહી ત્યાં સુધી ભાઈ શ્રી વડીલ મુરબ્બી ગોપાલભાઈને આપણે વિનંતી કરવી છે, જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધારીએ. ગોપાલભાઈ બારો. हेलो अतोरित बलधामं महं शैलावदेहं धनुजवन कृशानुज्ञानिनाम अग्रगण्यं सकल गुणिधारं वानराणाम देशं रघुपति प्रिय भक्तं पातजातं नमामि. मनोज्वं मारुतुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वानरयूथ मुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. श्रीरामदूतं शरणं प्रपद्ये. पूज्यपाद आपा गीगा ने पूर्ण कृपा थी
રામેશ્વર આપાગીગા આશ્રમ પૂજ્યપાદ ગોવિંદ બાપુના સાનિધ્યમાં પાંચ જુલાઈએ અમે અહીંથી નીકળ્યા. મારા પરમ સ્નેહી ઓલરાઉન્ડર કલાકાર, અસાધી કંઠના ગાયક, મોટા મોટા ઓર્ગેનાઇઝર, દુનિયામાં અનેક કલાકારોને વિદેશ જેને સૌ પ્રથમ દેખાડ્યું હોય એવા છેક નારાયણ સ્વામીથી કાનદાસ બાપુથી માંડી અને અત્યારના તમામ કલાકાર સુધી જેમને અનેક કલાકારોને વિદેશની ધરતીમાંથી પગ મુકાવડાવ્યો એવા શ્રી હરિદાનભાઈ ગઢવી, એકવાર જોરદાર તાલીથી આપ એમને વધાવી લેશો. એમના સાનિધ્યમાં મને અમારા અમરનગર રામભાઈ બારોટ, એમનો દીકરો વીરુ, એને મને એકવાર ફોન કરી અને બોલાવ્યો કે ગોપાલ મામા તમે આવો અને ગોવિંદ બાપુને આપણે મળવું છે અને એક કામ માટે અહીંયા વિદ્યાલય માટેની વાત. બાપુને મેં કીધું આ કામ કરવું હોય ને તો આના માટે એક વ્યક્તિ છે એ આ કામને સંપૂર્ણપણે પાર પાડી શકે અને એ મારા મિત્ર એટલે હરિદાનભાઈ ગઢવી. ત્યાંથી મેં બાપુ પાસે ફોન કરાવડાવ્યો અને મેં કીધું તમે અહીં આવો અને આપણે પહેલા જઈ આવી અને આ કામ કરવું આપણે. અને એના માટે એમના મિત્ર ખાસ જે અહીંયા એમના સુપુત્ર નિહારભાઈ બેઠા છે, નવીનભાઈ મારું, મરદ માણા, આવો વાણીઓ નથી જોયો મેં, બોલો આવો મરદ વાણીઓ નથી જોયો ખરેખર. એવો આમ એની મર્દાનગી આખી બીજી વાંચની છે. અમે કાર્યક્રમ કર્યો કિશુમાં, ખરખું રહ્યું, થોડું ખરખું પડ્યું, ન પડ્યું એમ નહીં, પણ પછી એમને એમ કીધું બીજા પ્રોગ્રામમાં કે આપણે બીજા એમના પોતાના જ્યાં રહેતા હતા ને એ ગામમાં લઈ ગયા. આ પેટ છૂટી વાત કરી દઉં, પેટ છૂટી વાત, હા સાચું બોલું છું, એક શબ્દ ખોટો નહીં. કિસી લઈ ગયા અમને, આફ્રિકાનું કિસી. એ કિશુમુથી 100 કિલોમીટર જેટલું થાય, ત્યાં અમને લઈ ગયા અને આખો કાર્યક્રમ કર્યો અને જે મોજથી બધાએ સાંભળ્યો અને વાવા સિવાય કંઈ કર્યું નહીં. આપણે પૂછ્યું કેવી છે, અરે કે 15 વર્ષમાં આવો કોઈ મજો નથી આવ્યો, પણ બીજો કોઈ મજો ખરો તો વાવા સિવાય કંઈ ન કર્યું. બોલો, એટલે એક શેરડામાં છે ને ઓલા બધા ભિખારીઓ આવે ને તે કોઈને કોઈ કંઈક દાનમાં આપે. એક શેઠ છે ને એની પાસે જે જાય ને ભિખારી બધા દાંત કાઢતા જાય. એટલે કોકે પૂછ્યું કે આ શેઠ તમને શું દે છે? એ કે કઈ દેતા નથી, આમ હથેળી કરી ને તે ગલગલિયા કરે છે. બોલો, એટલે આ કિસી વાળાએ અમને ગલગલિયા સિવાય કઈ ન કર્યું. અને એમાં નવીન કાકા ખીજાણા, એમાં નવીન મારું જે ખીજાણા છે એ કે આ લોકો સમજે શું? નવીન મારું જે ગામમાં જઈને બહેન પ્રોગ્રામમાં બેઠો હોય અને એમાં આર્ય આવું કરી જાય. એ બાપુ સાંભળી લ્યો, હવે એક કાર્યક્રમ આફ્રિકામાં જેટલા કરવા હોય એટલા કરો, 1 રૂપિયો ક્યાંયથી માંગવાનો નહીં, તમામે તમામ ખર્ચ નવીન મારું આપે છે. જાઓ, આ મરદાનગી હોય, આવી મરદાનગી હોય ને આવા વાણિયા બહુ ઓછા બાળ્યા. અને આ એમના સુપુત્ર ભાઈ નિહારભાઈ અહીં બેઠા છે, એના સાનિધ્યમાં આ કાર્યક્રમનું આયોજન થતું હોય. ગોવિંદ બાપુએ જલસો કરાયો અમને અહીંયા. હા, આફ્રિકામાં, દુબઈમાં 3 જ કામ કર્યા, ખાવાનું, ગાવાનું ને હોવાનું. ત્રીજું 3 સિવાય ચોથું કંઈ કામ, ખાવાનું જાજુ રાખ્યું. એમાં ઝપટ કરી લીધી. બાપુ કે ડાયટિંગ કરતો હતો ને એનું હાટું વર દેવું. એટલે 2 મહિનામાં તો હાટું વર દીધું ખાવામાં મારા. એવા જુદી જુદી જાતના ફ્રૂટ આવતા. એમાં આફ્રિકાનું એક ફ્રૂટ આવતું અવાકાદુ. મારો દીકરો અવાકાદુમાં હવા જેવો જ અવાજ. અવાજમાં હવા સિવાય કાંઈ નહીં. મારા કોઈ જાતનો અવાજ નહીં, નહીં ખાટું, નહીં તીખું, નહીં મોળું, નહીં મીઠું, કોઈ જાતનો. આપણને એમ થાય કે મારું દીકરું સાણ સાવી શીખશું, સાણમાં થોડોક તો અવાજ હોય યાર. આમાં તો એ અવાજ નહીં. બોલો, અને મારા એ કાળિયા એવા ઝપટથી બોલાવે ને કે આપણને એવું થાય. આ લોકો એમ કહે છે કે કાગડા કાળા હોય, અરે પણ ધોળા હોય. આફ્રિકામાં ધોળા પાયા. બોલો, આ અડધા ધોળા ને અડધા કાળા. અને જો કાળી બાયુને જો આ છોકરા આપણા રાચે ભાળી જાય ને, હોય માં કરીને ફાટી પડે. મારા એવી હેડંબા જેવી બાયુ, હો, હેડંબા ટૂંકી પડે એની પાસે, એવી બાયુ મારા. પણ આનંદ બહુ આવ્યો. અને આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનોમાં ને
સખી અમારે આંગણે આજ કંચન વર્ષા મેં રામેશ્વર આપા ગીગા શામજી બાપુનો પ્રતાપ જો એક સંતનો પ્રતાપ કેવો હોય. સંતનો હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર છે વો તો ઠારત ઠામો ઠામ. સંત સરિતા અરુ મેઘલા ચલત બિહંગા ચાલ રજબ જહાં જહાં જાત હૈ વો તો કર દેતે હૈ ન્યાલ. જે ગામના પાદરમાં એક સંત ટીપીઓ ખોરીને બેસી જાય ને એ ગામ ગામ મટી જાય અને ધામ બનાવી દે એનું નામ સાધો. બાપ આ ગીરના જંગલમાં જ્યાં જેમ શેરીમાં કૂતરા આંટા મારે ને એમ હાવજ આંટા મારતા એ વખતે માત્ર 2 ગાયું લઈ અને જેથી આપા ગીગા આ જંગલમાં ધૂણો ધખાવીને બેઠા હશે. બાપ આ ગીરમાં ધૂણો ધખાવીને બેઠો હશે અને આખી દુનિયામાં સતાધાર સતાધાર સતાધાર. અરે બાપ પશુને પીર કરી દે ને ઈ જગ્યા છે આ સાહેબ. મારું દીકરું એક જ વસ્તુ છે, તમે જોજો દુનિયાના તમામ જીવના જનાવરના બચ્ચા છે ને જન્મે તારે નામ જુદું હોય, મોટા થાય તારે નામ જુદું હોય. આ બધાયના નામ જુદા જ હોય. બોલો આ બકરાનું લવારું જન્મે એટલે લવારું, મોટું થાય પછી બકરું. આપણે માણામાં જન્મે એટલે બાળક છોકરું, મોટો થાય પછી માણા. ગાનું પેલા વાસડું પછી ગાય કે પછી જે આખલો જે કેવું હોય, પણ નામ બદલાય. એક પાડો જેવો જન્મે તારે પાડો, મર્યો તોય પાડો. ઈ પાડાને પીર તરીકે પૂજાવી દે ને ઈ ધામ છે સાહેબા. ઈ શામજી બાપુ અમારો બાપ. અને આજ એના સાનિધ્યમાં અહીંયા આવડું મોટું આયોજન, જબરજસ્ત સ્કૂલનું અને બોર્ડિંગનું આયોજન હોય એનો ભૂમિપૂજનનો આવતીકાલે સવારે અમારા નિહારભાઈના હસ્તે હોય એના ઉપક્રમે આ કાર્યક્રમ હોય. કલા જગતની અંદર જેના રૂડા નામ છે, ઉજળા નામ છે, સ્વરના સાધક, જેને સ્વર સાધ્યો છે ને એને જ ઈશ્વર મળ્યો છે. જેને ભજન કર્યું એને જ ભોટ્યો છો, ગોતનારાને જડ્યો જ નથી. ગોતવા વાળા તો ગોટે સડ્યા છે. જેને જેને ભજન કર્યું ને એને જ ભેટ્યો, ગોતે એને ન મળે. અમારા જુનાગઢમાં એક જણો નાગા બાવાને ગોતતો, બોલો આખા ગામમાં ગોત્યા ન જડ્યા. કોકે કીધું એટલે ગામમાં ન હોય, ભવનાથ કોરજા તે દામાકુંડ પાસેથી નીકળ્યો નાગા બાવાને જોઈ ગયો, રાજી થઈ ગયો કે હા બાપુ મળ્યા ગોતતો તો. કે બાપુને જોઈને દોડ્યો, બાપુ દોડ્યા. બાપુએ મુઠ્ઠીઓ વાળી આગળ બાપુને વાયા ભગત 1.5 કિલોમીટર દોડાવ્યા બાપુને. પણ મારો લોંચકો બહુ ને તો મોર થઈ ગયો, બાપુના પગ પકડી પડ્યા કે બાપુ ભાગો ક્યાં. આખા ગામે કીધું તું નાગા બાબાના આશીર્વાદ લેજે. માંડ મળ્યા છો, આશીર્વાદ વગર નહીં જવા દઉં. ત્યારે બાપુએ ફોડ પાડ્યો કે લ્યા હું નાગો બાવો નથી, હું તો દામાકુંડમાં નાવા પડ્યો તો કોક લુગડા સોરી ગયું. આ તો જુનાગઢ છે એટલે રેખ્યા છોડીને ફરું છું, કોક પગે લાગતું જાય ને 5 રૂપિયા દેતું જાય. એક જોઈ લુગડા થાય ને એની રાહ જોઉં, તેમાં રેખ્યા છોડ. પણ ગિરનારની ભૂમિનો પ્રતાપ કેવો જોજો. આમાં હસવાનું છે પણ પ્રતાપ છે ભૂમિનો સાહેબ. ગિરનારની ભૂમિનો પ્રતાપ તો જોવો સાહેબ કે એક માણસ નાવા પડે અને એના લુગડા ચોરાઈ જાય ને તોય સંતમાં ખપી જાય. ગિરનારની ભૂમિનો પ્રતાપ છે સાહેબ. માણા નાવા પડે અને લુગડા ચોરાઈ જાય તોય સંતમાં ખપી જાય. આ ઘટના અમારા અમદાવાદમાં બની હોય ને તો પાડી દે કો, બાપુ માનીને જોડે પૂરી દે પોલીસ વાળા માલિકો, ગમે એટલી રીખ્યા જોડી હોય તોય. સાહેબ સંતની ભૂમિ છે આ પાવનકારી ભૂમિ છે. અને એવી પાવનકારી ભૂમિની અંદર એવા સ્વરના સાધકો અહીંયા આજે દીકરી બેઠી છે ને બહુ રૂડું અદભુત ગાય છે. જોકે સાધુની દીકરી છે એટલે એમાં આ ગુણ તો હોય જ. ભજન તો એને ગળથુથીમાંથી મળે, કારણ કે આ ભજન છે ને એ સંતવાણી જ કહેવાય. ગાય ગમે એ ગાવાનો હક બધાયને કહેવાય સંતવાણી. ભરવાડનો દીકરો ગાય તેમ ન કહેવાય કે આજે અમે ભરવાડ વાણી રાખી આવજો સાંભળવા, એમ કહેવાય? કહેવાય સંતવાણી. ગાય ગમે એ ગાવાનો હક બધાયને, પણ બાપ કહેવાય તો સંતવાણી, કારણ કે સંતોના મુખેથી નીકળેલી વાણી છે ને એટલે સંતવાણી. એવા સંતવાણીના સમર્થ આરાધક. હવે કંઈ બહુ એના નામનો પરિચય આપવાની જરૂર નથી. એવો સ્વર ગુજરાતના તો ગામડે ગામડે તો ખરું, પણ એમાં આફ્રિકામાં અમે ઝપટ બોલાવી એની જ કેસેટ વગાડી રાખી. પછી અમને પૂછે કે આ કોણ? મેં કીધું એમને સાંભળવું હોય ત્યાં આવવું પડે ઠેઠ. એ અમારા પૂનમબેન ગોંડલિયા, એકવાર જોરદાર તાલી થઈ. પૂનમને વધાવી લેશો. મથુર મામા તો અહીંયા આપણા માટે આપણા પોતાના છે અને ઓલરાઉન્ડર છે. એ તો પાછા સારું બોલીએ જાણે, સારું ગાઈએ જાણે. અને ભજનમાં જો જામે એમ લાગે એને ઓડિયન્સમાં કે આ ભજનનું નથી તો ફિલ્મના ગીતે ઉપડી જાય. કંઈક નક્કી નહીં. મોહમ્મદ રફી આવે ને મુકેશે આવે, હા એમનામાં બધા આવે. જેમ ઓલા ડાક વાગે ને ભૂવો ધૂણવા માંડે ને ક્યારેક મેલડીનો અવતાર હોય, ક્યારેક અંબાનો અવતાર હોય. એમ ક્યારેક કયો અવતાર આવે અમારા મથુર મામાને એ નક્કી નહીં. એની આખી ગાયકી બીજી ભાત છે. બધી રીતે લડી લે એવા સુરીલા
એકવાર મથુરભાઈ હડિયાને પણ જોરદાર તાલીથી આપ વધાવી લેશો. આપ તમામ જેવો શ્રોતા વર્ગ સામે બેઠો હોય અને હરિદાનજી છેક લંડનથી અહીંયા આ કાર્યક્રમને માટે જ હાજરી માટે આપવા માટે આવ્યા હોય ત્યારે વિનંતી કરશે. બીજું હા, ગણપતિ વંદના માટે હું વિનંતી કરું મથુરભાઈને કે પધારો. એવા ગણપતિ જમણી હુંજના માંડો કે અહીંયા આપા ગીગા ન્યાથી અહીં આવીને આકલો કરવા રામેશ્વરમાં આવી જાય એવા ભૂકા કાઢી નાખે એવા ગણપતિ વંદના લઈ આપની સામે મથુરભાઈ હડિયા એકવાર જોરદાર તાલીથી વધાવી લેશો. મથુરભાઈ હડિયા. बोल रामचंद्र भगवान की, बाल कृष्ण लाल की, आपागी गानी सामजी बापुनी, हनुमान जी महाराज की, अपने अपने गुरु महाराज की, परबना पीरनी, बजरंगदास बाबानी, नमः पार्वती पते हर हर महादेव। हरि ओम। हरि मुखम करोति वाचालं मुखम करोति वाचालं अंगुलं ह्रयते गिरिजम् यत् कृपातमहं वन्दे वन्दे परमानन्दमाधवम् यत् कृपातमहं वन्दे परमानन्दमाधवम्। सद्गुरु गुणपति शारदा सद्गुरु गणपति शारदा प्रथम नमन करवाना स्थान जेना शरणे गए सुख आपसे पूरे हृदय जेना शरणे गए सुख आपसे पूरे हृदय
જગદંબા તું માં જોગણી જગદંબા એ માતું જોગણી માડી જપીએ તિહારો જા અખંડ તારા દીવડા ભળે માં તું પરગટ આપવા અરજ સુણી લે અમથણી માં ભગવતી રે જો ભેર અરજ સુણીને માય અમથણી એ માં ભગવતી રે જો ભેર 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 દૈત વિદા રણ માડી દેવીઓ હો માં તું કરજે અમારા પરમે દૈત વિદા રણ દેવીઓ હે દી માં તું કરજે અમારા ઉપર મેં એવું રામેશ્વર આપા ગીગાનું સાનિધ્ય હોય પૂજ્ય બાપુ બેઠા હોય લંડનથી અમારે ભાણુભા જો કે આયરનો દીકરો ગમે એવડ્યો હોય ભલે 5 વર્ષનો હોય અને ગઢવી ચારણના દીકરા કદાચ 100 વર્ષની ઉંમર હોય પણ આયરના દીકરાને તો એ મામા મોસાળ કહીને જ બોલાવે એટલે અમારે ભાણુભાઈ જો કે લંડનની ધરતી ઉપર પોતે બાપુને હમણાં ઘણા દેશમાં ગોપાલભાઈએ વાત કરી એમ પણ ખરેખર આ હસ્તીને પહેલા એકવાર જોરદાર તાળીઓના ગળા લોભ કર્યા વગરની તાળી પાડો અને તાળીમાં શિકાજ કરે અમુક હતાડીને તાળી પાડે આમ એમડી આપણને એમ થાય હાડો શું કરે કાંઈ હળી ઉઠતી એમ ને આમ આમ ખુલીને એમ જેમ ભાઈ વાત કરીએ એમ કે વણિક તમે વિચાર તો કરો એક બિલખામાં વાણીઓ થયો અને બીજો લંડનમાં ભાણુભાઈ કે એમ તમે વિચાર કરો આ હેલી વાત નથી હો ક્યારેક ખિસ્સામાંથી હો કાઢીને આપજો ખબર પડે આ કાળમાં અને ભગવાન દયાળુ છે આપા ગીગા ઘણા કે આખી રાત વીજળી થી બત્તી કરીને જોતો હતો તારો બાપ કે ક્યાં વરહવું ને ક્યાં ન વરહવું પુણ્યનો પ્રતાપ હે એટલે ઘણા ધર્માદામાં લોભ કરી લ્યો બોલો હા એ કે 500 લઈ કે 100 રાખો નહીં એટલે 1000 10 20,000 આપી શકે એમ છો કઈક વરે નહીં થોડો હા પૈસાની ક્યાં હવે જરૂરત છે બાપુ અહીંયા આવા દાતાઓ બેઠા છે પછી 10-20 રૂપિયામાં હું મોઢા નાખવા એટલે આજનો પ્રોગ્રામ છે એ કઈ લાભાર્થ નથી હો આ તમને કહી દો પાછું એવું નથી કે નો નાખવા એવું પાછું બંધન છે જ નહીં બાપુ ભલે કે એ તો એની ખરેખર તો હે સંતનું જીવન ખરેખર સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો એક ડગલો મેં આગળ જોયા જનની થી જગ સંત માત સોવડાવે સંત જગાડે પછી ભેળવી દે ભગવંત સંતનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો હે માં કરતા એક ડગલું આગળ સંતને આ એનો સ્વભાવ છે એટલે બાપુ કે પણ હું તમને છે ને મારો સ્વભાવ છે એ કહું 10 ની સગવડ હોય ને તો 20 વાપરજો જો આપા ગીગા 3 ગણ્યા કરીને ન આપે ને મારી પાસે લઈ જજો હા પણ વિશ્વાસ હોવો જોવે એટલે કલાકાર કોઈ લેવા નથી એમ આવા છે આપા ગીગા દયા કરી હોય તો આપજો જ બાપુની શોખી ના છે કે આજનો પ્રોગ્રામ લાભાર્થે નથી એમ હા હોની મહાજન ત્યાં ડટા લઈને બેઠા અહીંયા મંદી ક્યાં છે મંદી છે જ નહીં હે એટલે ગણપતિની વંદનાથી આજના કાર્યક્રમની શુભ શરૂઆત તરફ જવું છે ત્યારે માટે તું કરતા તું ભયો मुझ में न भयो तू तू ए तू 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 वारी ते
मुकुर जित देखूं ए तित तू 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 जित देखूं तित तू प्रथम पेला समरिए रे ए स्वामी तुमने सूझाला प्रथम पेला रे ए जिसम हरिए रे स्वामी तुमने सूझाला रिधि सिद्धि न आगे वान देवता मेर करो मारा नाथ जी प्रथम पेला समरिए रे स्वामी तुमने पूजाला प्रथम बेला रे समरिए रे समहरिए दाता मेर करो मारा नाथ जी मेर करो मारा नाथ जी